હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ્યપુસ્તકના કોડરૂપ કોણ નિરોગી છે ને ચિત્ર વાર્તા રૂપે જોઈશું અને તેમાં રહેલી કથાને સમજવાનો પ્રયત્ન કરીશું. એકઃ પક્ષી અસ્તિ, એક પક્ષી છે. સઃ આકાશે અત્ર તત્ર ગચ્છતિ, તે આકાશમાં અહીં તહીં જાય છે. સઃ પુનઃ પુનઃ વદતિ, તે ફરી ફરીને બોલે છે. કોણ નિરોગી છે? કોણ નિરોગી છે? કોણ નિરોગી છે? કોણ નિરોગી છે? કઃ નિરોગી ભવતિ, કોણ રોગરહિત રહી શકે છે? પક્ષી દ્વારમ દ્વારમ અટતિ, પક્ષી દ્વારે દ્વારે ભટકે છે. એકમ એવં પ્રશ્ન પૃચ્છતિ, એક પ્રશ્ન પૂછે છે. જનાઃ ઉપહાસં કુર્વન્તિ, લોકો તેની મજાક ઉડાવે છે. કઃ અપિ ઉત્તરં ન દદાતિ, કોઈ જવાબ આપતું નથી. પક્ષી નિરાશઃ ભવતિ, પક્ષી નિરાશ થાય છે. સઃ વનં ગચ્છતિ વૃક્ષે ઉપવિશન્તિ ચ, તે જંગલમાં જાય છે અને વૃક્ષ પર બેસે છે. વૃક્ષસ્ય અધઃ વેદર્ષિઃ વાગ્ભટઃ અસ્તિ, વૃક્ષની નીચે વેદ ઋષિ વાગ્ભટ છે. પક્ષી પુનઃ વદતિ, પક્ષી ફરીથી બોલે છે. કોણ નિરોગી છે? કોણ નિરોગી છે? ઇતિ વાગ્ભટઃ શૃણોતિ, તે વાગ્ભટ સાંભળે છે. સઃ વદતિ, તે કહે છે. હિતભુક્ મિતભુક્ ઋતભુક્ ઇતિ, હિતકારી ભોજન કરનાર, અલ્પ પ્રમાણમાં ભોજન કરનાર, ઋતુ અનુસાર ભોજન કરનાર. અર્થઃ અસ્તિ, અર્થ છે. યહ હિતકારી ભોજનમ કરોતિ, જે હિતકારી ભોજન કરે છે. યહ મિતમ ભોજનમ કરોતિ, જે અલ્પ પ્રમાણમાં ભોજન કરે છે. યહ ઋતુ અનુસારમ ભોજનમ કરોતિ, જે ઋતુ અનુસાર ભોજન કરે છે. સહ એવ નિરોગઃ ભવતિ ઇતિ, તે નિરોગી રહે છે. સંતુષ્ટઃ પક્ષી ઋષિ સમીપમ આગચ્છતિ, સંતોષ પામેલું પક્ષી ઋષિની પાસે આવે છે. સઃ ઋષિ નમન્તિ, તે ઋષિને વંદન કરે છે. અનંતરં સ્वस्थानं ગચ્છતિ, પછી તે પોતાના સ્થાને જાય છે.